जय माता खेडूत मित्रों के पशुपालक मित्रों તમારું ધ્યાન સ્વાગત છે આપણે જેમાં આજે આપણે વાત કરીશું કે જ્યારે પણ તમે ગાય દોવા જતા હોય છો ત્યારે એની અંદરથી લોહી આવવું અથવા તો એની અંદર જે દૂધના ફોદા થઈ જવા આવી જો પ્રોબ્લેમ આવતી હોય પશુપાલક મિત્રો તો તમારે શું કરવું। આવા ઘણા પશુપાલક મિત્રોને નુકસાન થતું હોય છે એટલે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ। જ્યારે પણ પશુની અંદર આવું થતું હોય છે એટલે કે મસ્ટેટાઇઝ થાય તો ખૂબ જ મોટું પશુપાલક મિત્રોને નુકસાન આવતું હોય છે। એટલે જ આ વિડીયો બનાવી રહ્યા છીએ જેથી પશુપાલક મિત્રોને થોડું પણ નુકસાન ના આવે અને ઘરેલું ઉપચારથી તેઓ પોતાના ઘરે જ ડૉક્ટરને બોલાવ્યા વગર આ દવા કરશે તો એમને 100% જે પણ પશુનું અંદર મસ્ટેટાઇઝ થયો છે એ એકદમ રિકવર થઈ જશે અને પશુનું જેવું પહેલું આંચળની અંદર દૂધ આવતું હતું એવું ને એવું આવવા માંડશે। તો આ વિડીયો તમારા માટે છે અને તમારા વોટ્સઅપ મિત્રોને પણ શેર કરજો જેથી એ પણ આવી માહિતીનો લાભ લઈ શકે, જેનાથી કોઈ વખતે જો ન કરે કુદરત અને જો થઈ જાય પશુની અંદર આવું મસ્ટેટાઇઝ તો એ પણ ઘરે ઉપચાર કરી શકે। તો હવે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો અમારી ચેનલ ગામડિયા ખેડૂતને સબસ્ક્રાઈબ કરો અને યુટ્યુબ ચેનલ જે આપણી ગામડિયા ખેડૂત છે એની અંદર નવા વિડીયો તમને મળતા રહેશે। હવે વિડીયોની શરૂઆત કરીએ તો જે પણ પશુપાલક મિત્રોની બેદરકારીના લીધે જ આવું થતું હોય છે। જ્યારે પણ પશુ વિયાણ થવાનું હોય ત્યારે પશુપાલક મિત્રો એક કઠણ જમીન હોય એની અંદર બાંધતા હોય છે પશુને, જેનાથી પશુનો બધો જ વજન એના આંચળ ઉપર આવતો હોય છે, જેનાથી એની અંદર બેક્ટેરિયા પ્રવેશ થઈ જતા હોય છે। મસ્ટેટાઇઝ જે થવાનું કારણ છે બેક્ટેરિયા પ્રવેશ કરવાનું। જ્યારે પણ આ બેક્ટેરિયા પ્રવેશ કરે છે જો એને યોગ્ય ટ્રીટમેન્ટ જલ્દી ના આપવામાં આવે તો એક આંચળની અંદર હોય તો બીજા પણ આંચળને ખરાબ કરી શકે છે। એટલે કે ઘણું જો એની અંદર દિવસો ને દિવસો નીકાળવામાં આવે એટલે કે 2-3 દિવસ પછી એને દવા કરવામાં આવે, જો 2-3 દિવસ પછી જો એની અંદર જો દવા કરવામાં આવે એટલે કે આંચળને રિકવર કરવામાં જો દવા માં લેટ કરીએ તો પણ 4 આંચળ બ્લોક થતા હોય છે અને પશુ ચારો ખાવાનું પણ બંધ કરી દેતું હોય છે અને ખૂબ જ પ્રમાણમાં તાવ આવવો આવી બધી પ્રોબ્લેમ થતી હોય છે મસ્ટેટાઇઝની અંદર। અને પછી પશુને રિકવર કરવું એ ખૂબ જ કઠિન હોય છે એટલે આપણે પહેલેથી જ આ કામ કરવાનું છે। જ્યારે પણ પશુ વિયાણ થવાનું હોય ત્યારે એને કઠણ જમીનમાં ન બાંધવું જોઈએ। પછી ઘણા પશુપાલક મિત્રોને આપણે જોઈએ છીએ કે પાકા તબેલા હોય છે એની અંદર જ્યારે પણ પશુ વિયાણ થવાનું હોય તો પણ એ બાંધી દેતા હોય છે। એની અંદર બાંધવાથી જે પશુનો પૂરો વજન એના આંચળ ઉપર આવતું હોય છે અને આંચળની અંદર એવા બેક્ટેરિયા પ્રવેશ કરી જતા હોય છે જેનાથી મસ્ટેટાઇઝનું પ્રોબ્લેમ થતું હોય છે, જેથી એની અંદર લોહી આવવું, જ્યારે પણ પશુ વિયાણ થાય પછી આપણે દોઈએ ત્યારે લોહી આવવું, પછી એની અંદર ફોદા જોવા મળતા હોય છે, આવું બધું પ્રોબ્લેમ થતું હોય છે। તો હવે આપણે એને મટાડી કેવી શકીએ ઘરે, તો એની અંદર એક પાવડર આવતો હોય છે, આપણે ઉપર બતાવી દઈશું ફોટો, જે માસ્ટર કીટ કરીને પાવડર આવતો હોય છે। એની અંદર થોડી 2-3 પડીકીઓ આવતી હોય છે, એ પશુને ખવડાવવી જોઈએ, જેનાથી મસ્ટેટાઇઝ થતો નથી। જ્યારે પણ પશુની અંદર મસ્ટેટાઇઝ થાય તો આ જે ઉપર આપણે પાવડર બતાવી રહ્યા છીએ એ ખવડાવવાથી પશુની અંદર જે મસ્ટેટાઇઝ છે એ ખતમ થઈ જશે। પછી જો આપણે ઘરેલું ઉપચારની વાત કરીએ તો જે લીંબુ આવે છે એ સૌથી સારામાં સારી વસ્તુ છે। જ્યારે પણ પશુની અંદર જો વધારે પ્રમાણમાં જો ન હોય એટલે કે 1 આંચળ કે 2 આંચળની અંદર મસ્ટેટાઇઝ હોય તો તમે આ લીંબુ લાવી શકો છો, જે પણ દુકાને તમને મળી જશે, શાકભાજીની દુકાન હોય ત્યાં। એ લીંબુ જો પશુને ખવડાવવામાં આવે તો પૂરેપૂરો જે મસ્ટેટાઇઝ છે એને પણ ખતમ કરી દેશે। અને જો વધારે પડતું જો હોય એટલે કે 4 આંચળ બંધ થઈ ગયા હોય, 3 આંચળ બંધ થઈ ગયા હોય તો જલ્દીથી જલ્દી એને જે તમારા નજીકના ડૉક્ટર હોય, જે પશુપાલક મિત્રો એટલે કે આપણે જે પશુ ચિકિત્સક હોય એની ખૂબ જ જરૂરી સલાહ લેવી અને એ કહે એ પ્રમાણે જ એની દવા આપવી, કારણ કે આ મસ્ટેટાઇઝ છે ખૂબ ખતરનાક રોગ હોય છે। જો 1-2 આંચળની અંદર હોય તો તમે લીંબુ ખવડાવીને પણ એને મટાડી શકો છો। જો આ બધું કરવા છતાં પણ તમારું જે પશુનો મસ્ટેટાઇઝ નથી મળતો તો જલ્દીથી જલ્દી જે પશુ ચિકિત્સક હોય એમની પાસેથી મુલાકાત લેવી અને જલ્દી આ પશુ ચિકિત્સક દ્વારા જે દવા આપવામાં આવે એ પશુને કરાવી દેવી, જેથી પશુનો જે આંચળ હશે એ રેડી થઈ જશે અને પછી પશુ જે દૂધ આપતું હતું એવું ને એવું આપવા માંડશે। આપણે આ જાહેર કહી રહ્યા છીએ કે જ્યારે પણ પશુની અંદર જો 3-4 આંચળ બંધ હોય તો એને જલ્દીથી જલ્દી જે પશુ ચિકિત્સક હોય નજીકમાં એમની સારવાર કરાવવી જોઈએ। હવે આજના વિડીયોમાં આટલું જ, હવે મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।